કેરીને મેં અહીંયા નાના નાના ટુકડા કરી અને 1 કપ પાણીમાં કુકરમાં 3 વિસલ વગાડી લીધી છે. હવે તેને આપણે ક્રશ કરી લઈશું. મેં મિક્સરમાં મૂકી દીધી છે. હવે તેને ક્રશ કરી નાખીશું. થોડું પાણી ઉમેરીશું એટલે ક્રશ જલ્દી થઈ જાય. તમે જોઈ શકો છો આ પીસાઈને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે ગરણીથી ગાળી લઈશું. જો આ રીતે આપણે ગાળી લઈશું એટલે એની અંદર જે પણ કશું છાલ કેવું હોય એ બધું અંદર ગળાઈ જશે. આપણે આ ઘી લગાવીને થાળી ગ્રીસ કરી લઈશું. હવે એવી 3 થાળીઓ મેં ઘી લગાવીને ગ્રીસ કરી લીધી છે. આવી રીતે ઘી લગાવીને રેડી કરી લેવાનું છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. તેના ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. જોઈ શકો છો આવી રીતે. તો આપણે એડ કરીશું. એમાં જે નાખવાનું છે ત્યાં લીંબુ નાખું છું હું. લીંબુનો રસ, થોડું સંચળ મીઠું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું. સાદું મીઠું છે. આ કલર છે ગ્રીન કલર અને આ ખાંડ છે. હવે એને મિક્સ કરી દઈશું આપણે. આવી રીતે એને બરાબર ગરમ થવા દેવાનું છે. મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું. આપણો આ બનીને રેડી થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો. હવે એમાં થોડું ચીલી ફ્લેક્સ નાખીશું દેખાવ માટે. થોડું નાખવાનું છે જોઈતા પ્રમાણમાં. થોડા ખટ્ટા મીઠા તીખા એ રીતના ખાવા હોય આમ પાપડ તો આવી રીતે પાછળથી નાખવાના એટલે કલર અંદર ના આવે મરચાંનો. હવે આપણે એને થાળીમાં રેડી લઈશું. આપણે ઘી લગાવેલી થાળીની અંદર ગ્રીસ કરેલી થાળી છે જે એની અંદર રેડીશું. જેટલા તમારે જાડા જોઈતા હોય એ પ્રમાણે વધારે બેટર નાખવાનું છે અને પાતળા રાખવા હોય તો થોડું નાખવાનું છે, વધારે નહીં નાખવાનું. આમાં માપમાં બનશે એટલે પછી એને પંખે સૂકવી દેવાનું છે આખી રાત માટે અને પછી બીજા દિવસે તડકે 2 દિવસ માટે સૂકવી દેવાનું. આ સૂકવવા માટે મૂકી દીધા છે. આવી રીતે ખુરશીમાં ઊંચી જગ્યાએ મૂકવાના છે એટલે કીડીઓ કેવું અંદર ચડી ના જાય. આવી રીતે સુકાઈ જાય એટલે 2 દિવસ તાપમાનમાં સૂકવી દેવાના અને પછી એને ઉખાડી લઈશું. ये देखिए मैंने ये कट कर लिया है. अब इसको निकालते हैं. किस तरह का बना है. अब इसका रोल बनाएंगे. इसी तरह सारे रोल बनाने में हैं. फिर आप इसको 6 मंथ के लिए स्टोर करके रख सकते हो.